નમસ્કાર દર્શક મિત્રો, સત્યમય જ્યોતિ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 108 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. યુગ રૂપી વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી તથા શક્તિ સ્વરૂપા વંદનીય ભગવતીની પ્રેરણા અને સંરક્ષણમાં ગાયત્રી માતાની કૃપાથી સંસ્કારી નગરી વડોદરાના માણેજા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર માનવ માત્રને દેવતુલ્ય બનાવવા તથા પ્રત્યેક ઘરમાં સ્વર્ગીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગૌરવશાળી બનાવવાનું ઉત્તમ કાર્ય થતું હોય તેમજ જે અંતર્ગત ગાયત્રી પરિવાર શાખા માણેજા છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જાપ કરી રહી છે. તે સાધનાની પૂર્ણાહિતિમાં 108 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં યુવા સંમેલન, મહિલા સંમેલન, ગર્ભોત્સવ સંસ્કાર, દીક્ષા સંસ્કાર, વિદ્યારંગ સંસ્કાર જેવા અનેક કાર્યક્રમ કરતા હોય છે. માણેજા ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા 108 કુંડીય મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો જોડાયા હતા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારની વિવિધ ગતિવિધિઓના અંતર્ગત 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના માણેજા શાખા દ્વારા કરવામાં આવ્યું છે. અને આ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ તરીકે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે. યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રેરિત કરાવી શકાય, એમને રાષ્ટ્ર વિશેનો પ્રેમ કેવી રીતે જાગૃત કરી શકાય એનો એક મૂળ ઉદ્દેશ છે. સાથે સાથે આ સંસ્થાના સ્થાપક એ પણ એક સ્વતંત્ર સેનાની રહી ચૂકેલા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી હતા. એટલે એ રીતે આખા યુવાનોમાં કેવી રીતે એમાં પ્રેરણા ભરી શકાય એની સાથે સાથે શહેર વિસ્તારમાં અને આજુબાજુના ગામડા વિસ્તારમાં જે પણ લોકો આનાથી પ્રેરિત કરી શકાય એના મોટા ભાગરૂપે 3 દિવસનું આયોજન હોય અને આજે એનો અંતિમ દિવસ છે. અહીંયા 9 દિવસથી લગભગ 350 થી 400 સાધકોએ રોજ સવારે 3:30 થી 7 સુધી ગાયત્રી મંત્રના જાપ કરી અને એક ઉર્જા પેદા કરી છે. એટલે 9 દિવસનું આયોજનની પણ આજે પૂર્ણાહુતિ છે. એટલે સાધનાત્મક અભિયાન, આધ્યાત્મક અભિયાનના ભાગરૂપે લોકોમાં જાગૃતિ ફેલાવવાના એક પ્રયત્નના ભાગરૂપે અહીંયા મોટું આયોજન હાથ ધરેલું છે, જેની અંદર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી રચિત 3200 થી વધારે પુસ્તકો, પછી ગર્ભ સંસ્કાર, પંડિત શ્રી રામ શર્મા આચાર્યની જીવન દર્શનની પ્રદર્શની અને વિવિધ પ્રકલ્પો સાથેનું આ એક મોટું આયોજનનું આજે સાધનાત્મક અભિયાનની પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થવા જઈ રહી છે. એટલે આજે લગભગ 350 થી 400 સાધકો પણ એમના અભિયાન જે સાધના કરી છે એની પૂર્ણાહુતિ પણ કરશે. એવા એક મોટા આયોજન સાથે લગભગ દર વર્ષે દરેક જિલ્લા વાઇઝ આવા આયોજનો શાંતિકુંજ દ્વારા થતા હોય છે. રિપોર્ટર સની સિંધે, સત્યમય જ્યોતિ લાઈવ ન્યૂઝ, વડોદરા.